મહેસાણા મનપા ચૂંટણી 2026 કોંગ્રેસે તમામ 13 વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા। મહેસાણા શહેરની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી આ ઐતિહાસિક ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શહેરના તમામ 13 વોર્ડ માટેના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। કોંગ્રેસે આ યાદીમાં ઠાકોર, પટેલ, ચૌધરી અને લઘુમતી સમાજના સમીકરણોને સાંધીને જીતનો દાવો કર્યો છે। મુખ્ય આકર્ષણો અને વોર્ડ મુજબની સ્થિતિ। વોર્ડ નંબર 1 અહીં કોંગ્રેસે ઠાકોર અને પટેલ મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં મંજુલાબેન ઠાકોર અને બિંદિયાબેન પટેલ મુખ્ય ચહેરા છે। વોર્ડ નંબર 4 અને 5 ચૌધરી અને પટેલ મતદારોના પ્રભુત્વવાળા આ વિસ્તારમાં લીલાબેન ચૌધરી અને પંકજકુમાર પટેલ। વોર્ડ નંબર 8માં ઠાકોર સમાજ, પટેલ સમાજ તેમજ પ્રજાપતિનો ખૂબ જ દબદબો હોવાથી કમલેશ ઠાકોર, રમેશભાઈ પટેલ અને ગીતાબેન પ્રજાપતિ જેવા મજબૂત ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 6 અને 12માં કોંગ્રેસે લઘુમતી વિસ્તારમાં પણ પકડ જાળવી રાખવા માટે ફિરોઝ પઠાણ, રઝિયાબાનુ બાબી અને કશ્મીરાબાનુ મેમણ જેવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે। મહેસાણાની આ પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે। કોંગ્રેસે નવા ચહેરાઓ અને અનુભવી કાર્યકરોનું મિશ્રણ તૈયાર કરીને શહેરના પાયાના પ્રશ્નો જેવા કે ટ્રાફિક, પીવાનું પાણી અને ગટર વ્યવસ્થાને મુખ્ય એજન્ડા બનાવ્યા છે। આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ વેગ પકડશે તેવી શક્યતા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસે આ નામોની મહોર મારીને વિરોધ પક્ષોને ચોંકાવી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે મહેસાણાની જનતા કોના પર કળશ ઢોળે છે।